ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજના શિવરાત્રિના શુભ પર્વ પર આપ બધાને મહાદેવ હર શિવરાત્રિની હાર્દિક શુભકામના. ભગવાન મહાદેવની કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થાય એવા હેતુથી આજના શુભ દિને આપણે સૌ ભગવાન મહાદેવની ખૂબ ખૂબ ઉપાસના કરીએ. આજે એવું જોવા મળે કે કોઈ મંદિરમાં શિવજીને જલ ચડાવવા માટે જઈએ, પૂજા કરવા માટે જઈએ, પણ અહીંયા એટલી બધી ભીડ હોય, એટલા બધા લોકો હોય કે આપણે પ્રેમથી કે મનથી પૂજા પણ ન કરી શકીએ. દર્શન કરો શિવજીના, ઘરે આવો. ઘરે આવી એક થાળો લઈ સમુદ્ર કિનારે, તળાવ કિનારે જાઓ, ત્યાં માટી લ્યો, એ માટીની શિવલિંગ બનાવો અને માટીની શિવલિંગ બનાવી અને ભગવાન મહાદેવની પૂજા કરો, અભિષેક કરો. શિવ પુરાણમાં લખ્યું છે કે માટીની શિવલિંગની અંદર કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા કે પૂજાની જરૂર નથી. જેવું તમે પાર્થિવ શિવલિંગ બનાવો છો, ભગવાન મહાદેવ એની અંદર આવે છે અને તમે જે પૂજા કરો છો, પૂજાનો પ્રેમ અને ભાવપૂર્વક એ મહાદેવ સ્વીકાર કરે છે. ભગવાન મહાદેવની આજે શિવલિંગની પૂજા કરી અને રાત્રિના સમયે જે 12:30 થી 1:30 વચ્ચે એક નિશિત કાલ છે, શિવ પ્રાગટ્યનો સમય જે કહેવાય, એ નિશિત કાલમાં એમની આરતી કરો, પૂજા કરો, સેવા કરો. તો આ રીતે આજે આ શિવરાત્રિનો પર્વ આપણે ઉજવીએ. આજે રાત્રે શિવ પૂજા કરવાની છે. આજે રાત્રે, ઘણા લોકોએ ગઈ રાત્રે કરી હશે કદાચ, પણ આજે રાત્રે કરવાની છે. મહાદેવની કૃપા થાય, મહાદેવ બધાની કૃપા કરે, ભગવાન મહાદેવને બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય એ ભાવથી હર હર મહાદેવ.